પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે થયેલા હિંસક હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હુમલામાં સંડોવાયેલા 18 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પાટણ ચાણસ્માના ઝીલિયા ગામે થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હુમલામાં સંડોવાયેલા કુલ 18 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેરમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ જે સ્થળે હુમલો કર્યો હતો ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરી બનાવવામાં આવ્યો હતો અને આ ઉપરાંત પોલીસે ચાણસ્મા અને ઝીલિયા ગામમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.